લાગવા માટે 3 વસ્તુ જુઓ. શું જુઓ? એક ફ્યુલ. ફ્યુલ એટલે જ્વલનશીલ પદાર્થ. એક જુઓ હીટ. હીટ એટલે ગરમી. અને બીજું છે એ ઓક્સિજન. ખબર પડી? હવા. આ 3 વસ્તુ ભેગી થાય એટલે આગ લાગે. હવે આ 3 વસ્તુનું ઓલવવા માટે આજે આપણે યુઝ કરીએ ફાયર એક્સ્ટિંગ્વિશર કહેવાય. આપણી ગુજરાતીની ભાષામાં ફાયર બોટલ કહેવાય. આગ ઓલવવાની બોટલ કહેવાય. પણ ફાયરની ભાષામાં ફાયર એક્સ્ટિંગ્વિશર કહેવાય. એમાં કેટલા ટાઈપનો આવે તમને સમજાવું. એક વોટર ટાઈપનું આવે. તમારા ત્યાં વોટરનું હોય પણ એમાં શું આવે? અંદર કાર્ટીજ આવે. એ કાર્ટીજ આપણે એવી અવાજ કરે ને જગ્યા પર ઊભા કર. બિસ્કિટ મૂકી દો ને બિસ્કિટનો જ અવાજ એબીસી ફાયર. શું કહેવાય? એબીસી ફાયર. એબીસી ફાયરમાં શું આવે? પાવડર આવે અને ગેસ આવે નાઇટ્રોજન. એક બીજી આવે એ CO2 આવે છે ઇલેક્ટ્રિકલ માટે. તમારો અહીંયા હ નહીં પણ ઇલેક્ટ્રિકલ વસ્તુ માટે. તમારે કોમ્પ્યુટર લેબ ખરી કે નહીં? એમાં મૂકવામાં આવે રહ્યો. જે CO2 તમે હોસ્પિટલોમાં, રેલવે સ્ટેશનમાં, બસ સ્ટોપમાં જોયું છે. જે મોટું આવે જોઈ લો કોઈને. મોટી સાઇઝમાં આવે CO2 કાર્બન ડાયોક્સાઇડ. બરાબર? આ વસ્તુ ઓલવવા માટે તમારે પ્રોસિજર કે જ્યારે આગ લાગે એટલે પહેલું શું જોવાનું? આપણે પવનની દિશા. શું જોવાનું? પવનની દિશા. પવનની દિશા કઈ બાજુ હોય એ એના વિરુદ્ધ દિશામાં ઊભું રહેવાનું. જો કે પવનની દિશા આ બાજુ હોય આપણો તો કઈ બાજુ ઊભું રહેવાનું? આ બાજુ. બરાબર? પછી જ્યારે આગ લાગે એટલે પહેલી તો તમારે સ્કૂલમાં ખબર હોય તો કે બોટલો ક્યાં ક્યાં લગાવેલી. દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. અમુક વિદ્યાર્થી ખબર નહીં બોટલો ક્યાં હોય ક્યાં નહીં. તમારે ધ્યાન રાખવું પડે. એનું આ જે રિપેરિંગ વર્ષે થવામાં આવે એનું રીઝન એ કે આમાં પાવડર નાઇટ્રોજન ગેસ ભરેલો આવે. આ પાઇપમાં જોમી ગયો કોઈ મજાક મસ્તી કરે તો આજે બોટલ આખું ફૂટે. જોખમ છે. બરાબર? એમાં 15 kg પ્રેશર ભરેલું નાઇટ્રોજનનું આવે. ગમે તેના કોઈનો મજાક મસ્તી આમાં કરવાની નહીં. તો એની જગ્યાએ લગાવે જ્યારે યુઝ કરવાનું થાય ત્યારે જ યુઝ કરવાના. ક્યાં ક્યાં લગાવેલા? બરોબર. હવે એને ઓલવવાની જે પ્રોસિજર તમે જ્યારે આગ લાગે એની વિરુદ્ધ દિશામાં ઊભું રહેવાનું. પછી જે આ સેફ્ટી સીલ યલો કલરનો શું કરવાનો? હે? તોડી દેવાનો. આ તોડ્યા પછી શું કરવાનું? આ સેફ્ટી પિન. આ સેફ્ટી પિનને તમારે ખોલવાનું. શું કરવાનું? ખોલવાનું. ખોલ્યા પછી આ જે પાઇપ નહીં એ પાઇપને નીચે રાખવાની. કોઈના ઉપર કે મજાક મસ્તીમાં કોઈના ઉપર નહીં રાખવાની. ખબર પડી? કોઈની આંખમાં કે કોઈ જગ્યાએ રહેશે ને તો પ્રેશરના લીધે એવું ઇન્જર થઈ જશે. એટલે તમારે ધ્યાન રાખવાનું એ રહ્યું. અને જ્યાં આગ લાગી હોય એ ગેસ મારવાનું. આ જો પ્રેશર અને આમ સ્વાઇપ કરવાનું. શું કરવાનું? આ રીતનું સ્વાઇપ કરી દેવાનું. ઓકે? ખબર પડી?